હવે આ શીબડાભાઈ એક બાકી રહ્યા છે. ગગા શેઠ ને નામ અપાઈ ગયું છે, લાલુ બાબા ને નામ અપાઈ ગયું છે. શીબડાભાઈ ને અત્યારે દઈ આવું કે પછી દઈ આવું? હે લે ઘડિયાળ પડી, ઘડિયાળ કોની હશે? એ પણ મને ક્યાં આવ્યા ઘડિયાળમાં જોતા આવડે છે. અને આ ટાઈમ ઘડિયાળ હાસી પહેરવી ખોટી પહેરવી, મારા ટાઈમ ને હું લાગે વળગે? આપણો ટાઈમ તો અમથે ખરાબ જ હાલતો હોય છે હારીઓ. પણ હા ઓહો લે આ તો સાલું છે, હું પહેરી લઉં. એ કી મસ્ત લાગે. હારી જ છે, પહેરી લેવા દે. હાલો ભાઈ, મફતમાં ઘડિયાળ જડી ગઈ ને તો આપણું થઈ ગયું છે. શીબડાભાઈ ને નામ હું કાલ દઈ આવીશ. અત્યારે દુકાને ભાગી જાઉં. એ ગગા શેઠ, હું આ હવનનું કાગળિયું હાથમાં લઈને કરો છો? એ ગોકુયા મસ્કો નામું દેજો. નામું દઈ ગયો તો ભરી આવો. એ ગોકુયા હિસાબમાં છે ને મસ્કે ગોટાળો કર્યો, પૈસા વધુ લખી નાખ્યા. બોલ. હે? હા. એ ગગા શેઠ, વધુ નો લખ્યા હોય, જે માપે મેળે લખતો હોય ને એ લખતો હોય ને. એ લાવો એ લખેલું છે એમાં. એ ગોકુયા રોજ ગાંઠિયા લખ્યા. બોલ, રોજ ના ગાંઠિયા. સિંગ ભૈયાના 2 પેકેટ રોજ લખ્યા. ઈ તો હું કઈ લાવતો નથી. ગાંઠિયા સિંગ ભાઈ તેમ નથી ખાતા? નહીં, એકદમ મેં ગાંઠિયા મગાવ્યા હતા શાક કરવા. હા એ તો મોડા ગાંઠિયા, એ તો મને ખબર છે. એ બીજું શું લખેલું છે? સિંગ ભૈયા ગોકુળિયા. હા તો કાંઈ વાંધો નહીં ભેગા છે, જાવ ને. બીજું હું તો એ ગોકુળિયા મસ્કાને કેવું જ પડશે હો ગોકુળિયા. વચનો હિસાબ કેમ આમાં લખ્યો? વચના પૈસા આ ગોકુળિયા બે જાય. મારે નથી આવું ભેગા છે, તમે જાઓ. વચના પૈસા નો લખ્યા હોય, જે ભર્યા હોય ને આપી દો. એમ હું નહીં આપવો મસ્કા, પણ મારે જવું જ પડશે. હાલ તું હાલ ને કેવા થાય. હા ભાઈ તમે જાઓ તમ તારે. જે તમે લાવ્યો હોય એ લખ્યું હશે ને કઈ. હા હું તો કેસે જ નહીં, હરખો હિસાબ લે. હા જાઓ. મારે કેમ કેવું ગાંઠિયા સિંગ ભાઈ જા, હું રોજ લઈ આવતો. જવું પડશે નકર મારું નામ મસ્કો દઈ દેશે. જો તમે દુકાનમાં માલ અત્યારે છે ને હાવ ખૂટી ગયો છે, તો બધાને ઘરે ઘરે જઈને છે ને હું બધા નામું દઈ આવ્યો છું. એટલે જો એ બધા નામું દેવા આવે ને એટલે દુકાનમાં માલ નાખી દઉં. દુકાન હાવ ખાલી થઈ ગઈ છે હવે તો. હા નામું દેવા આવતા લાગ્યા. આવા દે આવા દે. હે મસ્કા, આમાં આટલું બધું નામું કેમ છે? એ લાલુ બાબા, એ તો તમે જેટલું લીધું હોય એટલું નામું આવે. હું કઈ વધારે નથી લાગતો. હા પણ મેં તો અહીંયા 5 રૂપિયાની વસ્તુ લીધી, 10 રૂપિયા છે ને ચડાવ્યા. લો જોજો 10 પીડી 8 ના છે કેના છે? હા એ લાલુ બાબા, તમે 10 બીડી પી ગયા ને એના છે ઈ. લે બોલ. હે મસ્કા, મેં ક્યાં દુકાનેથી બીડી પીધી? મેં તો અહીંયા ઓલા ઠૂઠા પડ્યા એ પીતો હું. હા તો બસ ઈ જે તમે ઠૂઠા પીધા ને એના જ મેં પૈસા ચડાવ્યા છે. આખી બીડી પીધી હોય તો રૂપિયા તો ચડાવી દઉં. એટલે તો 10 રૂપિયા થાય તમારા. આ તો હારું છે તમે ઘરના છો ને એટલે 8,000 ગણ્યા. ઈ તમે છે ને મારી દુકાનની મર પીધી ને એટલે બીજે કઈક બીજે તો ન ચડાવે. તે દુકાનની મર પડી હોય તો તેના ગણી લેવાના પૈસા. તો હારું હાલતા બીજા 5 રૂપિયા છે ને હે ઈ તમે સોડા પીધી હતી એના. લે બોલો. એ મસ્કા, મેં કીધી તારી દુકાનની સોડા પીધી. લ્યો ભૂલી ગયા ઘડીક વારમાં. પણ હું તો અહીંયા જેટલા ટાઈમ આવું તો મેં તો સોડા પીધી નથી. લાલુ બાબા, મને ખબર 10-15 દી પહેલા આપણા ગામમાં જાન આવી હતી. તારી બધા જાનૈયા મારી દુકાને સોડા પીવા આવ્યા હતા. હા ઈ બધા ખબર બોટલમાં લીધી સોડા. ઈ બધા પછી જાનૈયા સોડા પીને વહી ગયા. પછી બોટલમાં થોડી બધામાં થોડી સોડા વધી હતી. ઈ બધી સોડા તમે એક બાટલીમાં ભેગી કરી. પછી તમે ખબર ઈ બાટલી પી ગયા હતા. હા તો બસ એના 5 રૂપિયા ચડાવ્યા મેં. આટલે બીજા સોડા પીધી હોય ને એની મેં પીધી ઈ ગણી લેવાના. હા તો સારું હાલ. હા અને આ પાસ તો યાદ જ છે તમને? આ પડીકું લીધું હતું ઈ. હા ઈ તો યાદ છે મને. ના 15 રૂપિયા થાય તમારે આપી દે. અલે આ 10 રૂપિયા રાખ. આ 5 રૂપિયા તો હે ને બાકી રહેશે. બોલો લ્યો એમાંય બાકી રાખે. હા સારું લ્યો અંબાની દી દેજો 5 રૂપિયા તે. હા દઈ જાય. હા હા યાદ નથી રહેતું પાછું, ખબર ને? લગ્ન કરવાનું પાછું ભારે યાદ રહેશે. બીજા નામ વાળા આવ્યા. એ મસ્કા, તો તાર નામામાં ભૂલ છે ભાઈ. ભૂલ? હું લખતા ભૂલી ગયો હું. એ મસ્કા, લખતા નહીં વિધનું લખી નાખ્યું તે. હે? હા એ ગગા શેઠ, મારા ગણિતમાં કદાચ ભૂલ ન હોય હો. જોવા જો મને. જો તો મસ્કા, ગાંઠિયા સિંગ ભૈયા કેટલી દાન ત્યાં લખ્યો. આ તે ગગા શેઠ તમે લઈ જાઓ તો લખું. એ મસ્કા, હું લઈ જ નથી જોયેલા. એલા પણ મેં ક્યાં કીધું કે તમે લઈ ગયા? તો આમાં પણ તો લખા હું કામ હું નથી લઈ ગયો તો. પણ ગગા શેઠ તમે નથી લઈ ગયા, પણ તમારે અરે ઓલા નોકર છે તમારા ગોકુળભાઈ, ઈ તો લઈ ગયા કેટલી વાર. એ મસ્કા,
એ હાલ તો જલ્દી આમ ભેંસ ઉડી બોલ હે ભેંસ ઉડે ગગા શેઠ ભેંસને પાંખ વાવી લાગે હાલો જોરી હાલો જલ્દી એ પેલા રામાનો હિસાબ તો કરતો જા ત્યાં ભેંસ ઉડી જોવા જો એ ગોકુળભાઈ હા ક્યાં ઉડે છે ભેંસ એ મસ્કા આયા ચરતી હતી ભેંસ હા તો પણ કે છે તો નહીં એ મસ્કા હા. અહીંયા ખડ ખાતી હતી અને એટલામાં ઉઠતી હતી બધે ઠીક હું જોવે છો ભેંસના હગડ એ મસ્કા ભેંસના આગળ થોડા હોય હવે કેમ? ભેંસ તો ઉઠતી હતી હવામાં એલા હા કે ઈ તો આકાશમાં ઉડે એના પગના નિશાન ક્યાંથી પડે ઈ વાત હશે એને જ્યાં સરવું હોય ને ત્યાં ઉતરે પછી ત્યાં ખાન પછી બીજા ઉડીને જાતી રહે એટલે હું તને બોલાવા આવ્યો ઠીક કઈ બતાતે નથી હવે કોકના બીજાના ખેતરમાં સરતી છે હાલો હાલો ખોટો ખોટો હું તડકો ખાઈ પાછા વળી જાય હા તો હાલ હાલ. બોલો લ્યો બે ગધેડા ઉડતી ભેંસ જોવા ગયા ક્યારે આવી છે કામકા હતી ભેંસ હા ગગા શેઠ એમ ત્યાં ભેંસ જોઈ ગયા ને એ ભેંસ છે ને આકાશમાં ઉડી ગઈ એટલે કઈ બતાની નહીં અમને એ મસ્કા ભલે ભેંસ ઉડી ગઈ આમાંથી તું નામ ઉડાડ નાખ નકર હું તને ઉડાડ નાખી હા 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 સિંગ ભૈયા તેલ મરચું એ બધું બરોબર જ લખ્યું ગગા શેઠ મેં એ મસ્કા વચનું લખ્યું ગોકુળિયા વાંચતો વચનું લખ્યું લે તેલ મરચું ધાણા જીરું આદુ કોથમરી છે કે હું હા આદુ કોથમરી હા એ ગોકુળભાઈ ઈ તો હું બીજા ઓલેથી લઈને આવીને આ ગગા શેઠને આપ્યું તું બોલો હા મારા ઘર પૈસા નહોતા ને તે મસ્કા લઈ આવી દીધી તું તો બરોબર જ છે નામું આ રીતે કગા છે એ ગોકુળિયા સિંગ ભૈયા ગાંઠે ને એવું લખ્યું જોતો ખરા તું ઉપરની વાત હા લે લા ઉપર ને તો ભૂલાઈ હા, ગયા હા. સિંગ ભૈયા ગાંઠિયા નહોતા લેવા આવ્યા એક દી તમે ઈ તો એક જ દાન ગાંઠિયા લેવા આવ્યો 7 દાન ગાંઠિયા લખાઈ દીધું તો હા પણ તમે એકવાર લેવા આવ્યા આ સવરતા ગોકુળભાઈ લઈ જાય એનું હું ગગા છે બરોબર જ છે નામું એમ કહું છું હું કેટલું છે આ? હા ખાલી 3,500 વધારે છે પણ 3.5 છે ઈ તને ખાલી લાગે હાલી તને જાય ખાલી જ કહેવાય ને મસ્કા હા 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 ખાલી કહેવાય તો આમ ખીચામાં કાઢી નથી દેવાનું હવે. લાવો હાલો મસ્કા થોડાક વ્યાજબી રાખ 400 રૂપિયા દઈ દો હે હે ગગા શેઠ પણ આ કઈ થરાતીની કપડાની દુકાને લેવા આવ્યા છો કપડા નામું છે નામું દુકાનનું આમાં કઈ વ્યાજબી ન રાખવાનું હોય લાવો પૈસા લાવો મારે બીજી વાત કઈ ના સાંભળવી એ મસ્કા હાલ 500 હાલ હવે ના કઈ બોલતો એ ગોકુળભાઈ કાંઈક તો સમજાવો તમે કપડા લેવા નથી આવ્યા તો એ કેકા છે થોડુંક વ્યાજબી કરાવે તમે તો હાવ વ્યાજબી કરી નાખ્યું ખાઈમ તો હાવ વ્યાજબી જ કરી નાખ હાવ વ્યાજબી 500 દેતા લીધા નહીં હાલે ભાઈ એક જામોનો રૂપિયો નથી દેવાનો જા હવે મારું નામ તમે ફાડી નાખ્યું મારું તારું તારું હવે નથી દેવાના મારું મારું નામ ફાડું સારું કરે તો હા જાઓ એ નામ ગગા છે દઈ જાહે હા હા નકર તમે લઈ જાજો ઈ નો દેતો ઓ બાપા એક પાટું મારા ભેગો અહીંયા આવ્યો ઓય બાપા ક્યાં પડ્યો હું ઓ બાપા ક્યાંક મેદાનમાં પડ્યો લાગુ આ ઘર બાજુ ભાગવા દે ઓય બાપા એક પાટા ભેગત ગગા છે આકાશમાં ઉડી ગયા ખબર ન પડી જે હોય મસ્કાના સાળા નહીં કરવાના આપણે ઓય બાપા આવ્યા ઓય બાપા જીવતા આવ્યા એટલે ગગા છે સારું કહેવાય હો ઓય બાપા એક પાટું મૂક્યું કે તો સીધા આકાશમાં ઉઈ ગયા પછી હું તો સાનસાને ને નીકળી ગયો એ ગોકુળિયા સીધો મેદાનમાં પડ્યો બોલ આપણા ગામના પણ હશે હવે ગગા છે હળદર બળદર હોય તો લાવા લગાડી દો વાહે એ ગોકુળિયા મસ્કે કેમ પાટું માર્યું સીધો ઉડીને જ જો બોલ તો એટલે તો કહું છું ગગા છે કે આ બધું થયું કેમ અત્યારે લગી માખી નત મારી એક તો ગોકુળિયા જાદુ શીખી નહીં આવ્યું હોય ની સાધુ હા એ ગગા છે જાદુ કા પાટું મારે ને ઉડી જાવી ઈ જાદુ કહેવાય એ ગગા છે જાદુ કેમ હોય ખબર છે આમ આમ કરી આ સપલ ગાયબ થઈ જાય એને જાદુ કહેવાય આ તો તમને પાટું મૂકીને ગાયબ કરી દીધા તો શક્તિ ગોકુળિયા ત્યાંથી શીખીને આવ્યો હોય છે હા હા ગગા છે હવે એના શાળા નહીં કરવાનું આપણે હા ગોકુળિયા હાલે જોવા થઈ હું મસ્કો કરે એમ ત્યાં હું તો દુકાને બેઠો છે હાલ જ આવી જોવા હા. આગેથી જોવાનું હો પાછું હા હા હાલો હારું ગજબ કહેવાય આ ગગા શેઠને હળવેકથી આમ એક પાટું માર્યું તોય આકાશમાં ઉડી ગયા એટલું બધું મારામાં બળ ક્યાંથી આવી ગયું છે
એ સમજાતો નથી હે એલા ખાલી આમ કર્યું છે આખી બોટલ ફરી ગઈ એલા ગમે એમ હોય હો મારામાં બહુ કંઈક વધી ગયું છે આજ બરાબર ઓહો એ ખાલી આંગળીથી ધીમેકથી આમ માર્યું ત્યાંથી બોટલ ઉડી ગઈ એટલું બધું બળ આવ્યું ક્યાંથી મારામાં એ નથી સમજાતું મને એ ગોકુળિયા હા કેટલું બસ હતો બોટલ ને એક આંગળી આમ કરીને ત્યાં બોટલ ઉડી ગઈ જોતો અન ગગા છે ઠેઠ ક્યાં જઈને પડી ખાલી આંગળીએથી ઉડાડી દીધી લાલુ બાબા આવતા લાગે લે એક આની પર ટ્રાય કરી જાઓ એ લાલુ બાબા આવો તો બસ બસ બોલ મસ્કા હું બસ 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 કોરો ખાઈ લો હે મસ્કા હળુક લાફો મારતો હતો એ લાલુ બાબા મેં તો હાથ ધીમે ખીને જ માર્યું છું અને ગોકુળિયા લાલ ઉડાડા જોતો એક લાફા ભેગીના કેટલા ફેરવા જોતો હા એ કેટલા ફરફદુડી ફેરી ગયા હું પણ વાંધો નહીં જાઓ તમે જાઓ હા જાઓ હો બોલો લ્યો ખાલી હાથ ધીમે કેમ માર્યું તોય કેટલી બધી ફરફુદડી ફરી ગયા અરે એટલું બધું પણ મારા ક્યાંથી આવી ગયું હશે હે? હા જ્યારથી આ ઘડિયાળ પહેરીને પછી જ મારામાં બળ આવી ગયું છે એક કામ કરો દે ઘડિયાળ કાઢીને બળ કરી છોડે તો આ મૂકી ઘડિયાળ હું આને ઉડાડું એ લે આ તો બરોબર ઉઠતી નથી અને ઓલી વખતે તો ખબર ઘડિયાળ પીડી તાર કેટલો વહી બોતલ લાગી એનો મતલબ છે ને આ ઘડિયાળમાં તે પાવર છે આનાથી જ મને બળ આવે છે પેલી રાખવા દે ભાઈ સાદું ઘડિયાળ મળી ગઈ છે હવે કરી જવે આપડા કોઈ શાળા એક ઢીકા ભેગા પાડી દો ગમે એને એ ગોકુળિયા હા તને કઈ ખબર પડી નહીં ગોકુળિયા ઘડિયાળમાં બળ છે હા ગગા શેઠ ઘડિયાળ પહેરે ને ત્યારે પાવર આવી જાય છે ઘડિયાળ કાઢે ને ત્યારે ઓલી ભંભલી જો પડી ગઈ એથી હા 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 ખબર પડી ગઈ હાલો ઘરે ભાગ્યું એ ગોકુળિયા ક્યારે નથી ભાગવાનું તો ઈ ઘડિયાળ મારી પાસે હોય તો મારી પાસે કેટલું બળ વધી જાય હા એ વાત છે હો ગગા શેઠ ભાઈ ઘડિયાળ લેવી કેમ એ થોડો એમ આપશે માગી જવું એ ભાગવાનું છે ભાઈ કાંઈક વિશાળ માથામાં ધોકો મારી દઉં એ ગોકુળિયા એક કામ કરી હું બે ભાન કરી દી યાર હા બે ભાન કેમ કેવું પડશે ને બે ભાન પડી જાય રૂમાલ રૂમાલ હા એ હુંગાડવાનું તો રાખ્યું જ છે આપણે હાલો જોવો તમે હવે તો મારી પાસે છે ને પાવરફુલ ઘડિયાળ આવી ગઈ છે તો હવે હું જોઉં છું ગામમાં મને કોણ નામું નથી આપતું એમ બધા પાસેથી વીણી વીણીને પૈસા લેવાના છે હા ગોકુળભાઈ આવ્યા નામું દેવા આવ્યા છો બોલો હા હા નામું દેવા આવ્યો ગગા શેઠ નું બાકી છે ઈ હવે હું ભરી દઈશ નામ જો કે આ તો નહીં ગાંઠિયા સિંહભાઈ જાય હું લઈ ગયો એમ એ તો મને તો ખબર હતી ગોકુળભાઈ હા પણ આ તો હું છે મેં કીધું હાલે કે આંકું એમ ગગા શેઠ ને ખબર ને એક પાટા ભેગા સીધા મેદાન માં પડ્યા હજી ઘરે નથી આવ્યા ઈ કડબડ ભાંગી ગયા છે હજી મારે પણ ગોકુળભાઈ મારામાં બળ કેટલો આવી ગયો ને ત્યાં જો ગમે ને છે ને સપટી માં કાઢું છે ત્યાં આકાશમાં હવે કે સપ્તી હવે તું વગાડ સપ્તી વગાડ હા હવે આકાશમાં તું જાય હવે વાતો નથી કરવી ઘડિયાળ કાઢી લ્યો હટ એ ગગા શેઠ મસ્કો ભાઈ લાવો તો એ ગગા શેઠ જલ્દી ઘડિયાળ પહેરો મસ્કો માં આવે છે એ મારી ઘડિયાળ લાવો પહેરો જલ્દી ઘડિયાળ લાવો એમ કહું છું એ ગોકુળિયા ઘડિયાળ પહેરી લીધી હા તો વાંધો ને હવે આવજો મસ્કાન તમ તાર હરખો પાવર બતાવજો લાવો ઘડિયાળ મારી એ ઘડિયાળ નથી દેવાની હવે હું લેવા નથી દેવાની પણ ગગા શેઠ મારી ઘડિયાળ છે લાવો હાલો ભલા તારી હોય હે ગગા શેઠ છપાટ મૂકી દે ને પાટું મૂકા ઉડાડો જલ્દી આ ઈ વાત છે હો એ નહીં ગગા શેઠ ગોકુળિયા હજી એક મારો જલ્દી જોર માંથી હે બળ નથી આવ્યું લાગતું સાપ દબાવાય નહીં છે ગગા શેઠ હા શબ્દ બીજો હતો ઓય બાપા ખાલી વાગ્યું જ છે ગગા શેઠ એ કોઈ જોજો તો એ ગોકુળિયા કેમ મસ્કો ઉડ્યો નહીં કોને ખબર દાંત કેમ કાઢે છે ઈ એ મસ્કા દાંત કેમ કાઢા તું કેમ ન ઉડ્યો એ ગગા શેઠ એમાં એવું છે એ ઘડિયાળમાં છે ને પાવર જ ઉતરી ગયેલો છે ઓય બાપા ભાગો